एक्सरसाइज 3.1 पहलो एग्जांपल श्रेणी a is equal to 2 5 19 minus 7 35 minus 2 5 by 2 12 root 3 1 minus 5 70 શ્રેણિકની કક્ષા પહેલું શ્રેણિકની કક્ષા બરાબર હાર ગુણ્યા સ્તંભ હાર પહેલી હાર બીજી હાર ત્રીજી હાર 3 બાય સ્તંભ પહેલો સ્તંભ બીજો ત્રીજો ચોથો 3 બાય 4 ઘટકોની સંખ્યા બરાબર 12 આ 12 3 બાય 4 એટલે 12 ઘટકો આવે છે. હવે ત્રીજા એક્ઝામ્પલ માટે આને આ રીતે સરખાઈએ a11 a12 a13 a14 a21 a22 a23 a24 a31 a32 a33 I24 sorry a34 पहली हार पहलो स्तंभ पहली हार बीजो स्तंभ पहली हार त्रीजो स्तंभ पहली हार चौथो स्तंभ ओके હવે a13 पहली हार त्रीजो स्तंभ 19 a21 बीजी हार पहलो स्तंभ 35 a33 त्रीजी हार त्रीजो स्तंभ -5 a24 बीजी हार चौथो स्तंभ a24 बीजी हार चौथो स्तंभ 12 a23 बीजी हार त्रीजो स्तंभ 5 by 2 is equal to 5 by 2. બીજો એક્ઝામ્પલ જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? ઓકે પહેલે શ્રેણિકમાં 24 ઘટકો એટલે 24 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ એક હાર 24 સ્તંભ હોય 24 હાર एक स्तंभ होय 3 हार 8 स्तंभ होय 8 हार 3 स्तंभ होय 12 हार 2 स्तंभ होय 2 हार 12 स्तंभ होय शक्य 12 24 આગળ 12 24 8 24 3 24 24 ટૂંકમાં 24 ના અવયવ જેવું થયું અને આ હાર આ સ્તંભ અહીંયા હાર બદલાઈ ગયો સ્તંભ બદલાઈ ગયો આ હાર ને આ સ્તંભ 3 હાર 8 સ્તંભ અહીંયા બદલાઈ ગયા 8 હાર 3 સ્તંભ થઈ ગયા 12 હાર 2 સ્તંભ થયા 2 હાર 12 સ્તંભ થઈ ગયા તો 24 ઘટક હોય તેવા શ્રેણિક માટે શક્ય કક્ષા હવે એવું કીધું છે અંદર પ્રશ્નમાં જો તેને 13 ઘટકો હોય 13 ઘટકો હોય તો કક્ષાઓ
1/13 एक हार 13 स्तंभ 13/1 13 हार एक स्तंभ હોય. ત્રીજો એક્ઝામ્પલ, જો કોઈ શ્રેણિકને 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ એક હાર 18 સ્તંભ 18/1 2/9 9/2 3/6 6/3 આ બધા જ શ્રેણિક અલગ અલગ શ્રેણિક છે. આમાં એક જ હાર છે 18 સ્તંભ છે. આમાં 18 હાર છે ને એક જ સ્તંભ છે. આમાં બે હાર છે 9 સ્તંભ છે 9 હાર 2 સ્તંભ. આ બંને શ્રેણિક સરખા નથી, બધા જ શ્રેણિક અલગ અલગ છે. 5 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ એટલે હાર અને સ્તંભની સંખ્યા. એક હાર 5 સ્તંભ 5 હાર 1 સ્તંભ. चौथा एग्जाम्पल, जो कोई 2/2 श्रेणी A is equal to Aij માટે Aij ના સભ્યો 1 Aij is equal to I plus j whole square by 2 થી મળે તો શ્રેણી A ની રચના કરો. 2/2 શ્રેણી માટે આપણે 2/2 શ્રેણી કીધું છે એટલે A1 2/2 શ્રેણી એટલે બે હાર અને બે સ્તંભ જ હોય એટલે A1 1 A1 2 A2 1 A2 2. A1 1 નો અર્થ પહેલો હાર પહેલો સ્તંભ, આ પહેલી હાર આ પહેલો સ્તંભ એટલે A1 2 પહેલી હાર બીજો સ્તંભ એટલે A1 2. A2 1 બીજી હાર પહેલો સ્તંભ, પહેલા હારની સંખ્યા પછી સ્તંભની સંખ્યા. અહીંયા Ai જે સૂચવે છે હાર ને આ સ્તંભ, I હાર છે જે સ્તંભ છે. A2 2 બીજો હાર બીજો સ્તંભ. હવે A1 1 શોધવું છે એટલે આની અંદર I બરાબર 1 મૂકી દો, j is equal to 1 મૂકી દો. Aij is equal to I plus j whole square upon 2 A1 1. આપણે અહીંયા શ્રેણિકની 2/2 શ્રેણિકની રચના કરવાની છે અને શ્રેણિકના ઘટકો આપણને Aij is equal to I plus j whole square upon 2 સૂત્રથી મળશે. એમાં I એટલે હારની સંખ્યા, j એટલે સ્તંભની સંખ્યા. A1 1 1 plus 1 whole square upon 2 2 square 4 4 upon 2 2. હવે A1 2 A1 2 is equal to 1 plus 2 whole square upon 3 upon 2 2 1 plus 2 3 3 square 9 by 2. હવે A21 I બરાબર 2 j બરાબર 1 2 plus 1 whole square upon 2 3 square 9 upon 2. A22 I બરાબર 2 અને j બરાબર 2. A22 2 plus 2 whole square upon 2 is equal to 4 square 16 16 upon 2 8. 2 plus 2 4 4 square 16 16 upon 2 8. Therefore શ્રેણિક A is equal to A1 1 is equal to 2 A1 2 9/2
A21 9/2, A22 8. બીજો એક્ઝામ્પલ, Aij is equal to I upon j. અહીંયા પણ 2/2 શ્રેણીકની રચના કરવાની છે અને એના ઘટકો આપણને ai is equal to I upon j થી મળશે. A11 is equal to 1 upon 1. A12 1 upon 2. A21 2 upon 1 2. A22 2 upon 2 is equal to 1. Therefore श्रेणिक A is equal to A11 1, A12 1/2, A21 2, A22 1. એમાં ત્રીજો એક્ઝામ્પલ, Aij is equal to I plus 2j whole square upon 2. A11 is equal to 1 plus 2 into 1 whole square upon 2. 1 plus 2 3 square 9 upon 2. A12 1 plus 2 into 2 whole square upon 2. 4 plus 1 5 square 25 upon 2. A21 2 plus 2 into 1 whole square upon 2. 2 plus 2 4 square 16 upon 2 8. A22 2 plus 2 into 2 whole square upon 2. 4 plus 2 6 square 36 upon 2 18. 4 2 into 2 4 plus 2 6 square 36 upon 2 18. માટે શ્રેણિક A is equal to A11 9/2, A12 25 upon 2 8 18. પાંચમો એક્ઝામ્પલ, જો 3/4 શ્રેણિક ના સભ્યો પહેલું
aij is equal to 1 by 2 mod minus 3i plus j. 3/4 શ્રેણિકની રચના કરવાની છે, એના માટે ઘટકો આપણને આ સૂત્ર આપ્યું છે એના પરથી મળશે. 3/4 શ્રેણિક એટલે 3 હાર અને 4 સ્તંભ. a11 a12 a13 a14 a21 a22 a23 a24 a31 a32 a33 a34. 3/4 શ્રેણિક એટલે 3 હાર, 4 એટલે 4 સ્તંભ, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો ને ચોથો સ્તંભ. એટલે આજે આપણને ai જે સૂત્ર આપ્યું છે 1/2 mod -3i plus j, a11 શોધવા માટે I is equal to 1 અને j is equal to 1 મૂકવાના. a11 is equal to 1/2 mod -3 into 1 plus 1 minus 3 1/2 minus 3 plus 1 minus 2 mod હોવાને લીધે 1. a12 1/2 minus 3 into 1 plus 2 is equal to 1/2 minus 3 plus 2 mod minus 1 is equal to 1/2 into 1. a13 is equal to 1/2 minus 3 into 1 plus 3 minus 3 plus 3 1/2 into 0 is equal to 0. a14 is equal to 1/2 mod minus 3 into 1 plus 4. 1/2 minus 3 plus 4 1 is equal to 1/2. હવે a21 a22 a23 a24 શોધીએ. a21 is equal to 1/2 mod minus 3 into 2 plus 1 is equal to minus 1/2 minus 6 plus 1 mod હોવા લીધે પ્લસ થઈ જશે એટલે 5/2. a22 is equal to 1/2 mod minus 3 into 2 plus 2 is equal to a minus 1/2 minus 6 plus 2 minus 6 plus 2 minus 4 માને પ્લસ થઈ જશે minus 4/2 2. a23 is equal to 1/2 mod minus 3 into 2 plus 3 is equal to 1/2 minus 6 plus 3 minus 6 plus 3 is equal to 3/2. a24 is equal to 1/2 minus 3 into 2 plus 4 is equal to 1/2 mod minus 6 plus 4 minus 6 plus 4 to 2/2 1 એટલે બીજી રો મળી ગઈ. હવે ત્રીજી રો a31 is equal to 1/2 minus 3 into 3 plus 1 is equal to 1/2 minus 9 plus 1 8/2 4. a32 1/2 mod minus 3 into 3 plus 2 1/2 minus 9 plus 2 is equal to 7/2.
a3 3 1 by 2 minus 3 into 3 plus 3 is equal to 1 by 2 minus 9 plus 3 6 by 2 3. a3 4 1 by 2 mod minus 3 into 3 plus 4 is equal to 1 by 2 mod minus 9 plus 4 is equal to 5 by 2. श्रेणिक A is equal to A11 1 1 by 2 0 1 by 2. શ્રેણિકની રચના કરવાની છે. બધા ઘટકો શોધાઈ ગયા પછીની કિંમતો ઘટકની મૂકી દેવાની. પછી 5 by 2 2 3 by 2 1 4 7 by 2 3 5 by 2. શ્રેણિકની રચના 3 by 4 શ્રેણિક 3 હાર 4 સ્તંભ. यहाँ बीजो एग्जाम्पल aij is equal to 2i minus j. a11 is equal to 2 into 1 minus 1 2 minus 1. a12 is equal to 2 into 1 minus 2 2 minus 2 0. a13 is equal to 2 into 1 minus 3 2 minus 3 minus 1. a14 2 into 1 minus 4 2 minus 4 minus 2. હવે બીજી હાર શોધીએ. a21 2 into 2 minus 1 4 minus 1 3. a22 2 into 2 minus 2 4 minus 2 2. a2 3 I is equal to 2 મૂકી દો અને j is equal to 3 મૂકી દો. 2 into 2 minus 3 4 minus 3 1. a24 2 into 2 minus 4 0. બીજી હાર શોધાઈ ગઈ. ત્રીજી હાર a31 I is equal to 3 મૂકી દો, j is equal to 1. तो 2 into 3 minus 1 6 minus 1. a32 is equal to 2 into 3 2 into 3 minus 2 6 minus 2 4. a33 is equal to 2 into 3 minus 3 6 minus 3 3. a34 2 into 3 minus 4 6 minus 4 2. માટે શ્રેણી a11 1 0 minus 1 minus 2.
3 2 1 0 5 4 3 2 छठो एग्जाम्पल नीचेना समीकरणमांथी x y z ना मूल्य शोधो 4 3 x 5 is equal to y z 1 5 અહીંયા બે શ્રેણીકની સમાનતાના ગુણધર્મો પરથી બંને શ્રેણીકની કક્ષા સમાન છે અને બંને શ્રેણીકના અનુરૂપ ઘટકોને સરખાઈ શકાય તો y is equal to 4 z is equal to 3 x is equal to 1 બીજો એક્ઝામ્પલ x plus y to 5 plus z xy is equal to 6 2 5 8 xy z શોધવાના છે x plus y is equal to 6 પહેલા ઘટકને પહેલા ઘટક સાથે સરખાવે હવે x into y is equal to 8 x into y is equal to 8 y is equal to 8 upon x y ની કિંમત 1 માં મૂકી દઈએ y ની કિંમત 1 માં મૂકતા તો x plus 8 upon x is equal to 8 लसा लइए x square plus 8 upon x is equal to 8 x square plus 8 is equal to 8x x square is equal to minus 8x plus 8 is equal to 0 6 2 5 8 x plus y is equal to 6 છે 6 sorry 6 છે અહીંયા let 6x okay x minus 4 x minus 2 x is equal to 4 or x is equal to 2 હવે z શોધી કાઢીએ હા x મળી ગયા એના પરથી y 2 પરથી સમીકરણ 2 પરથી y is equal to 8 upon x x is equal to 4 therefore y is equal to 8 upon 4 2 x is equal to 2 y is equal to 8 upon 2 4 એટલે y ની કિંમત 2 અને 4 આવી ઓકે x મળી ગયા y મળી ગયા હવે આને આની સાથે સરખાઈએ 5 plus z is equal to 5 therefore z is equal to 0 x plus y is equal to 6 number 1 x into y is equal to 8 એટલે y is equal to 8 upon x થયા y is equal to 8 upon x ની કિંમત આ સમીકરણ 1 માં મૂકી દઈએ તો x is equal to 8 upon x is equal to 6 લસા લઈ લીધો એટલે આવું દ્વિઘાત સમીકરણ બની જશે દ્વિઘાત સમીકરણ પરથી આપણને x ની બે કિંમતો મળશે x is equal to 4 અને x is equal to 2 આ x ની કિંમતો y is equal to 8 upon x માં મૂકીએ
એટલે y ની કિંમતો મળી જશે આને સાથે સરખાવો 5 + z = 5 તો z ની કિંમત મળી ગઈ ત્રીજો એક્ઝામ્પલ x + y + z x + z y + z is equal to 9 5 7 સરખામણી બંને શ્રેણિક સમાન આપે છે અનુરૂપ ઘટકો સમાન હોય x + y + z is equal to 9 x + z is equal to 5 અને y + z is equal to 7 હવે x + z અહીંયા x + z is equal to 5 એકમાં મૂકી દઈએ આને નંબર 1 કહી દો આને નંબર 2 કહીએ આને નંબર 3 કહીએ x + z is equal to 5 નંબર 1 માં મૂકી દો એટલે y મળી જશે x + z is equal to 5 પરિણામ 1 માં મૂકતા એટલે x + z બરાબર 5 એટલે રહેશે y + 5 is equal to 9 y is equal to 5 9 - 5 એટલે 4 થયું હવે y + z is equal to 7 એકમાં મૂકી દઈએ y + z is equal to 7 ની કિંમત એકમાં મૂકતા તો x + y + z is equal to 9 y + z is equal to 7 तो x + 7 is equal to 9 x is equal to 9 - 7 2 આપણને y મળી ગયા x મળી ગયા હવે z શોધવાનો બાકી રહ્યો આની અંદર x અથવા આની અંદર y ગમે તે એકની અંદર x + z is equal to 5 2 + z is equal to 5 z is equal to 3 x + y + z is equal to 9 સમીકરણ નંબર 1 કહી દો y x + z is equal to 5 ને 2 કહી દો અને y + z is equal to 3 હવે x + z is equal to 5 આમાં મૂકી દો એટલે x + z મૂકશો x + z is equal to 5 મૂકશો આની અંદર એટલે તમને y ની કિંમત મળી જશે ફરીથી y + z is equal to 7 x + y + z